તો મિત્રો રાજા હિન્દુસ્તાની આવી રહ્યા છે. અમારો વારો નથી આવવા દેતા. આ બધા ઉગી જાય રમવા ટીમમાં. પછી નો ખવાય તો પછી ચીક હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો કાયમી ને કાયમી એક ને એક જ આપણે કેવું પડે છે ગમે ત્યારે વિડીયો લઈને આવીએ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આજ આવી ગયા છે આપણે એક નવો વિડીયો લઈને. તો નવો વિડીયોમાં આજ એવું છે ખાસ, મસ્ત ઇન્ટરેસ્ટિંગ છે. કેમ કે કાલ અમારે જવાનું છે દ્વારકા જવાનું છે. એટલે આજ અમે જવાનું છે ઊનના ખરીદી કરવા માટે. તો દ્વારકા જવાનું છે જાદવભાઈ, દાઉદ, હું, જગી અને રોહિત. એટલે અમે ટોટલ 5 જણા જવાના છે દ્વારકા સવારમાં 5 વાગે. તો અત્યારે અમે બધી ખરીદી કરી આવીએ. ખરીદીમાં તો એવું બધું ખાસ નહીં હોય. એક બે નાઇટ પેન્ટ હશે ને એકાદું ટી શર્ટ હશે ને તો વહેલા જઈએ. અત્યારે 1 વાગી ગયો છે તો જમી પણ લીધા ને અત્યારે વાટ જોઈતા હોય. જગી મારી આ સાથે છે નીચે. તો જઈએ ને ખરીદી કરીએ. બહુ મજા આવી આજ તમને. જોજો ખાલી ઇન્ટરેસ્ટિંગ બધા મોજે એટલી જ કરશું સાથે સાથે. તો જઈએ આપણે ઊનના. હાલો મિત્રો, નીકળી ગયા જગીને બે દ્વારકાની ખરીદી કરવા અમે. અમારા રસ્તા બહુ ખતરનાક છે. રસ્તા સત્તા જામ થાય. અમારો રસ્તો એવો છે તમને દેખાડું. અમારો રસ્તો એવો છે તમારા પેટમાં પાણી નો લે. જો આખું બધું હલે, બાકી પાણી ન હલે. બાકી પાણી નો લે. હાલો અત્યારે જાય ઓલા મલાન ના જવાનું. તો મિત્રો, સોસાયટીમાંના આશીર્વાદથી આજે અમારે મહેશભાઈ શ્રી વેન્ડિંગ કલેક્શન, જ્યાંથી તમારે ત્યાંથી સૂટ, શેરવાની, ઇન્ડોવેશન, જોધપુરી, બ્લેઝર, કપલવેર તેમજ સોલી ભાડે મળશે. તો બતાવું તમને એમાં શું શું કઈ રીતનું એ લોકોએ આખું સેટઅપ લગાડેલો છે. તો આખી આવી રીતનું આ દુકાનમાં વ્યવસ્થિત રીતે તમને કપલમાં પણ બધું સગાઈનું આપણે પૂછીએ બેનને પણ. તો આપણે દુકાનના માલિક આપણે બેનને અને આપણે મહેશભાઈને બેનનું નામ મને ભૂલાઈ જાય. જયશ્રી બેનને પૂછીએ કે અહીંયા હું અત્યારે હાજર છે. શું છે બેન અહીંયા તમારી દુકાનમાં અત્યારે? બ્લેઝર, જોધપુરી, શેરવાની, કપલવેર, ઇન્ડો વેસ્ટર્ન એ બધું મળી જશે. તો જરૂર અહીંયા મુલાકાત લેજો. અમારે મહેશભાઈની આ વેન્ડિંગ વેડિંગ કલેક્શન રેડી. તો અહીંયા જરૂર મુલાકાત લેજો અમારા ગામમાં, ભીંગરડ ગામમાં. ને આ બહેનો બધી ખરીદી કરવા આવ્યા છે. પણ આપણે દાઉદને લઈ લેવાનું છે કેમ કે એને 4 વ્હીલમાં ને ચક્કર ચડી એના માટે ગોળી બોળીને બધું લઈ જ લેવાનું છે. જેટલો સામાન લેવાય એટલે કાળા જબલા ઉના મળે જ છે. હા, ઉતરણ થતું જ નથી. કાળા જબલા આપી દેવાના છે ને. હા. મને થાય એટલે કાસ્ટ ને ખોલવું પડે તો તમારી માથે કરી કાઢો. ઓકે, પણ અત્યારે તો આપણે ખરીદી કરવા જવાનું છે. અત્યારે એક નાઇટ પેન્ટ લેવાનો વિચાર છે આપણે. ગિરનાર તો મારે ચડવાનું નથી. સાચું બોલી જાય ને ગિરનાર તો ગમે એમ કરીને 4 પગે તને ચડાવવાનો આ છે. લોકો મને ચડાવીએ ભલે 2 દી થાય. મારે હું ભાઈ થાકી જાય એટલે 2 જાય. ઓકે, હાલો. તો અમારે તળના ટીમના કેપ્ટન મિલનભાઈ પણ અહીં મળી ગયા. દાઉદભાઈ રોકી દીધા ત્યાં. ઓકે, દાઉદ કેપ્ટન આરે હું મેચ રાખું છું. શું કરું? આજે મારી પાસે ખેલાડી નથી. પણ ખેલાડી તો અમારી ભાઈ નથી. અમે સીધા ઊના જાઓ આવ્યું છે. અમારો વારો નથી આવવા દેતા. આ બધા ઉગી જાય રમવા ટીમમાં. જોવા આવ્યા છે. મારે જાદવ મામા આવી ગયા છે. અમે ક્યારના એને શું કે યાદ કરતા હતા ને. અમારે એક હાથે ગાડી હાકે છે. અત્યારે ઉનામાં જવા દો મામા, સાઈડમાં મૂકી દો. અમારે ફ્રેન્ડ મળી ગયા બિપિનભાઈ. આ કઈ ગલી છે આપણે બજાર? ટાવર ચોકની બાજુમાં અહીંયા રાખડીઓની દુકાન નાખીને બેઠા છે અમારા બિપિનભાઈ. તો આવજો કોક રક્ષાબંધનમાં રાખડી લેવા માટે અમારા બિપિનભાઈની દુકાને.
ને આ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે, આપણા વિડીયો જોતા હોય, મને કહે કે તમારા વિડીયો જોતા હોય. તો બિપિનભાઈ અત્યારે આ ધંધો લઈને બેઠા છે રાખડીઓનો. શું કર બિપિનભાઈ, શું વાત કરો, એવી જોરદાર રાખડી છે કઈ ઘટે તો સ્પેશિયલ રાખડી બતાવો બિપિનભાઈ આપણે જો. વાહ જોરદાર. કેટલા વાળી છે બિપિનભાઈ? 450 રેડી 450. હા ભાઈ ભાભી હા એમ છે. ઓકે લઈ લીધો અહીંથી શર્ટ ટી શર્ટ શર્ટ પેન્ટ ભાઈ મારું. આ છે જગીનું પૈસા જગી ના આપી દીધા, મારા પૈસા મારા મામાએ આપ્યા જાદવભાઈ. હાલો તો બીજી લેવું તું પણ લાલુ ગયો ની વેખારે લેવું હે નથી લેવું. હાલો ચાર તો લીધા હો. આ કેટલાય બાના કર્યા પણ બીજા 3 વે અમે લઈ લીધા પણ એને એક પેન્ટ મારે બ્લેક કલર એના ખાલી બાના જ હોય બ્લેક કલર ના એવું નથી એટલે બધું હું છે આપણે ગમે એ લઈ લીધું ને કાંઈ અમે ગમે એ લઈ લીધું બાકી એના બાના જ હોય. હવે જે 17 દુકાને જાય હવે આંબી દુકાને જોઈ જો. હવે ના આંગળીયું સીંધીએ ને આંગળીયું કરીએ ને હવે લેહે કે લેહે ની તો કઈ નક્કી નહીં, પણ 1000 ભાવ પૂછીએ. જો દાઉદની ખરીદી તમે જો. અહીંયા ઓલા પર આ બધા ઢગલા કરાય ને કઈ ગોતાવીને ને આ એક પેન્ટ લીધું એમાં 2 ડાઘા છે ને તો ઓલા ભાઈને ખીજે. હવે એ કઈ પસંદી ને આવતું નથી. દાઉદ આ હાલી જાય લઈ લે મારો ભાઈ. આ આપી દે ભાઈ. કયું આ જો આ લઈ લીધી છે ભાઈ. ટી શર્ટ લઈ લે ઓલું એટલા લગભગ પછીથી 3 ટી શર્ટ કાઢ્યું એમાંથી કઈ ટી શર્ટ લેતો નથી. એકદમ રેડ લેવું. હા એકદમ રેટ બતાવો ભાઈ, પણ આને તો લઈને જ મોકલાય જોઈ લી. આ તો પણ આપે આવું રેડ એટલે હું લઈ લઉં ને પ્લેન આગળ. ક્યાં બતાય મોટા ભાઈ ગમે એમ કરીને પણ લાલ ચોર કરીને તું આપીને. એટલે વાળ જોઈને તમે કહેજો આ લેડીઝ છે કે જેન્ટ્સ જરા કોમેન્ટ કરજો આમાં. તો બાપા બાહુબલી દાઉદ નો દોસ્તાર છે દાઉદનો દોસ્તાર છે આ. દુસરા દાઉદ તો એને આંખીમાં હું છે કઈ ખબર નથી પડતી. તો મિત્રો રાજા હિન્દુસ્તાની આવી રહ્યા છે. એક નંબર ગોપાલ લાગે આજે મજાક નથી કરતા. આ ભાઈ આ દુકાન આ ભાઈ દુકાનનો માલિક છે. અહીંયા ગઢડા રોડ ઉપર આ લોકો લારી રાખીને બેસે પણ થોડુંક વ્યાજબી ભાવે મળે. એડવર્ટાઈઝમાં કપડાની જોડી આપી દઈએ. હા બરાબર છે. એ અમારી એડવર્ટાઈઝ કરો તો તમને એક જોડી ફ્રી મળશે. ભાઈની રેકડી આવી ગયા છે, અમે ભાઈના કસ્ટમર છે પહેલેથી. અમે પહોંચી ગયા ભાઈ. તો કાંઈ વાંધો નહીં ગોપાલ, તમે આ લઈ લો ફાઇનલ, તમે ડન કરી નાખીએ. કેવું લાગે છે જરા કોમેન્ટમાં કહેજો. મેં તો લીધું નાઇટ પેન્ટ ટી શર્ટ સારામાં સારા બરાબર બ્રાન્ડેડમાંથી મળશે. જો આ ભાઈ એક ભાવમાં મળશે. વ્યાજબી ભાવે મળશે. તો ચારસો બધી છે ભાઈ પડકે. આ બારેથી થોડુંક બતાવી દો ભાઈનું. આવી પ્રોડક્ટ છે ભાઈ પડકે. ચિકટમાકડમ ડમ ચિકટમાકડમ ડમ. હા તો ખાલી કઈ ઘટે નહીં. ભાઈ કોઈ આવો તો કેજો તો અહીંયા ભાઈ આ વ્યાજબી ભાવે મળી જાય. દુકાનમાં પોતા લેવા જતા નહીં કોઈ એવડો ભાવ દેવા કરતા અહીંથી લઈ લેવાનું. ઓલો કયો અલીપ લેલા હવે કાઢી નાખ્યા મળીશ. અંબાણીના છોકરાના લગ્ન હતા. હા સિંગર આવ્યો હતો ને, સિંગરનું નામ શું હતું? સારું નામ હતું. સિંગર આમ પેન્ટ પહેર્યું. આરતી ચડ્ડી ખુલી રાખી. હા જો કોઈ કેટલા પૈસા આપ્યા કા? લગભગ 82 કરોડ રૂપિયા એને આપી દીધા. હા તો અમારા આ વકુબા જાદુગર છે, ગમે ના જીવ હોય લેવા માંડે. આખા ઉનામાં ક્યારનો લગભગ ચીકડ માકડમ ડમ. અમે ઉનામાં લગભગ 12 વાગ્યાના આ ભાઈ લગભગ તમે જોયું લોકમાં લગભગ 8-10 રેકડી રખડી દીધા. છેલ્લે પાછા અહીંયા જ આવે હાઈ દુકાને અમે ભાઈ બધી વસ્તુ એક નંબર છે. ને બધી દુકાનમાં રાખે. આ બધું શું છે કે રેકડીઓમાં આપણે એમ લાગે કે રેકડીઓમાં લેવા જાય એટલે નબળી વસ્તુ હોય ને દુકાનમાં બધું જાય તો સારી વસ્તુ હોય. વ્યાજબી ભાવે મળે. પણ મતલબ ત્યાં તમને થોડુંક લાઇટિંગમાં ને આમ વ્યવસ્થિત દુકાનને દેખાય એટલે સારું લાગે. તો આવી નાની એવી રેકડીઓમાંથી લો. દાઉદભાઈ કલર મસ્ત પકડે એક નંબર. હાલો ઉપાડો ઉપાડો. તો આવી તમે બ્લેકમાં ખાલી દુકાનમાં લેવા જાઓ ને તો આ પેન્ટ તમને 600 થી 700 રૂપિયાની મળે. હા ને આખી જોડી કરવા જાઓ એટલે 1200-1300 રૂપિયાની પડે. બરાબર. હવે અહીંયા આપણા જ લેવલમાં 700-800 કે 500 રૂપિયામાં 500 રૂપિયાની જોડી થઈ જાય.
તો પછી આપણે થોડાક બચાવીએ કેમ કે આપણે કામમાં ના છે ને આપણે એટલે તમને એમ લાગતું હોય કે એડવર્ટાઈઝ ખોટી છે તો ભાઈને જ પૂછી લઈએ કે કેટલાની જોડી થાય ભાઈ? 500 માં જોડી થઈ જાય. 500 માં જોડી થાય ભાઈ. કરીને ભાગી જવાનું. હાવ ફ્રી માણસ છે, બીજું કઈ કામ જ નહીં હે. હાવ ફ્રી માણસ. ઓલો માણસ છે એટલે તમને એક્શન કરી. હા હા બરાબર છે. ચીકડમ આકડમ ડમ. આ એવો માણસ. ખુશ કરી દીધા ભાઈ. આજ ઉના તો ભાઈ ઉનામાં મળી જાય. ખરીદી ફૂલ કરી લીધી. જાણે અમારે જવાનું હોય ને ઓલે પર અમરનાથ ને બધીમાં આમ બધા જબલા ને જબલા ભરી લીધા છે. ને હવે ઘેર જવાની તૈયારી કરીએ. ખરીદી ખૂબ થઈ ગઈ. આ બધી દવા છાંટવાની લઈ લીધી છે અમારે ટ્રિપલ એક્કા, કેમ કે ખેડૂ રહ્યો ને માંડવી બનાવીએ એ કાળી મેં આવી માંડવી બનાવવાની છે ને આવો ફાલ લેવાનો છે, એમાંથી બિયા નીકળે આવા. એના માટે છે ને આપણે કેટલા રૂપિયાની લીધી દવા? લગભગ 2-3 હજારની દવા લઈ લીધી. કપડાં અમે લગભગ 17-18 હજારના કપડાં લઈ લીધા છે. જોડી નબળી તો લીધી જ ને, 450 રૂપિયા વાળી જોડિયું લીધી. કેમ કે અમારે પાછું એક રાત પહેરવાનું હોય ને સવારમાં ઉઠીને સિમેન્ટ વાળા લુગડા પહેરવાના હોય એટલે અમે મોંઘી જ જોડી લીધી. એટલે અત્યારે નીકળી જાય ઘરે. અમારા ડ્રાઈવર રાખેલો છે આ ભાઈને. હે તો હાલો જાય એ બાજુ, ઘર બાજુ જરાક મુલાકાત આગળ વધીએ. મિલનને લેવાનું હોય તો ચાલો એ સાઈડ. લાડવા શું ઓલા ઉને આવે એટલે માંડવી દાબેલી ખાધા સિવાય જાતા નથી. તો કેટલી ખાવાની છે જગીભાઈ? પછી નામ ખાવાની છે બરાબર. હા પછી નો ખવાય તો પછી ચીકડમ આકડમ ડમ. ઓકે તો ચાલો અંદર ફટાફટ ખાઈ કાઢીએ દાબેલી. ફાટકના રાજા મિતેશભાઈ પહોંચી ગયા છે અહીંયા માંડવી દાબેલીમાં. તો બેઠા હતા ક્યારને અમે જગીને 3 જણા આવ્યા હતા દાબેલી ખાવા. તો મિતેશભાઈ મળી જશે. કેમ છે મિતેશભાઈ? શાંતિ? ઓકે હાલો તો દાબેલી ખાવી કે હું ખાવું? ઓલાને હું કહું જો તો ઘરે પડે રહે કે ના એ ભાઈ ગોળ તારા નાખી દીધી. ઓય બાપા એ તો જરાક નાખી ખાલી ટેસ્ટ. ચિંટ બામ. છેલ્લે મીઠાઈ લઈને ઘેર વયા જાય. મીઠાઈ બહુ ખતરનાક છે અહીં બધી. તો આને કંઈ લેવાનું નથી. બાય હાટું જરાક લઈ લઈ તો સારું એકાદી મીઠાઈ. તો મારે આ લેવાનું છે, હું બતાવું. બાય હાટું આ લેવાનું છે. એનું શું છે ભાઈ? હા કઈ કમી નથી મીઠાઈ. તો પછી રસ્તા કર્યો લાવું ગુલાબજાંબુ. ના મારે આ લેવો. અડધો કિલો ખરીદી લીધા. સ્પેશિયલ બાય હતું. તો મીઠાઈ લેવાઈ ગઈ, સામાન લેવાઈ ગયો ને. દાઉદ હવે કઈ લેવાનું બાકી રહ્યું? ઓકે તારે કઈ? તારે ઘેર બાજુ નીકળે તમને ખબર જ છે. હું ચીકડમ આકડમ ડમ. પહોંચી ગયા આપણે ઘરે. બધી ખરીદી થઈ ગઈ ને વગાડી દીધા 5 ને 5 વાગે તો અહીં ઘેર પૂગ્યા. ગયા હતા 1 વાગે તમને કીધું હતું. 4-5 કલાક થઈ ઘેર પૂગી ગયા. હવે જવાનું છે ક્રિકેટ રમવા. વ્લોગને અહીંયા બહુ લાંબો થઈ ગયો એટલે વ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે વિડીયો ને મળીએ એક નવા વિડીયોમાં. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને વિડીયોમાં નવા હોય તે પ્લીઝ મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપણા વિડીયો તમને જોવા મળે. તો આવજો અને તમારું ધ્યાન રાખજો. ત્યાં સુધી મળીએ એક નવા વિડીયોમાં. તો જય શ્રી રામ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.
તો એક નવો વિડીયો લઈને આવશું આપણે, કેમ કે જવાનું છે સવારમાં 5 વાગે દ્વારકા. તો મળીએ નવા વિડીયોમાં. આવજો, ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં.